નમસ્કાર, હું લલિતા સોસા. આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. સેલ્વી હોસ્પિટલ ઓડિટોરિયમમાં શ્રી સુરતી મોઢ વણિક મહિલા મંડળ સાથે મલ્ટી સ્પેશિયલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ કરીને લોકોને યોગ્ય સારવાર આપી હતી. સુરતી મોઢ વણિક મહિલા મંડળ દ્વારા સેલ્વી હોસ્પિટલ ખાતે બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, આંખની તપાસ, હૃદય, ડેન્ટલ ચેકઅપ, ઓર્થોપેડિક પરામર્શ, સ્પાઇન પરામર્શ, કાન, નાક, ગળું, ચિકિત્સક, ડોક્ટર પરામર્શ, આમ દરેક ચેકઅપ વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું, જેમાં સેલ્વી હોસ્પિટલના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી. એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. હું હસમુખ લાલવાલા, માજી સુરતી મોઢ વણિક સમાજ પંચના પ્રમુખ અને મહિલા મંડળનો શુભેચ્છક. સેલ્વી હોસ્પિટલમાંથી ગૌતમભાઈ પાંડેનો ફોન આવ્યો કે આપણે એક મેડિકલ કેમ્પ કરવો છે. મેં એમને તારીખ આપી અને એમને તારીખમાંથી 2 તારીખ નક્કી કરવાનું નક્કી થયું, 1 17 અને 23. એમાં આજે 23 અમે તારીખ નક્કી કરી છે. મને જેના આનંદ થાય છે કે મારી પ્રપોઝલને મહિલા મંડળે તરત જ સ્વીકારેલી પ્રમુખે, એટલે એમનો તો હું આભારી જ છું કે તરત સ્વીકારીને આજે કાર્યક્રમને અમે સફળ બનાવવા જે પ્રયત્ન કર્યો છે તેમાં મહિલા મંડળનો ખૂબ મોટો ફાળો છે. આજના કેમ્પમાં 9 જાતના ટેસ્ટ થવાના છે. જેમ બેને પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે આંખ ચેકઅપ છે, બ્લડ છે, સુગર છે, સ્પાઇન છે, ઓર્થોપેડિક છે, આ બધા ચેકઅપ થવાના છે અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવાના છે. નિષ્ણાત ડોક્ટરો એની સેવા આપવાના છે. એમનો પણ અમે ઋણી છીએ કે જ્યારે આ મોંઘવારીના જમાનામાં આપણે આ મેડિકલ કેમ્પ રાખીએ છીએ, એમાં મોટા પ્રમાણમાં બહેનો ભાગ લેવાના છે અને ચેકઅપ કરવાના નામ અમારે ત્યાં ઉપરથી લગભગ 150ની આસપાસ નામ પણ આવી ગયા છે. તો એ બાબત મહિલા મંડળ અને સાથે જે બહેનોએ આમાં સહકાર આપ્યો છે એના પણ અમે ઋણી છીએ. સાથે સાથે સેલ્વીના ઋણ એટલા માટે છે કે મેડિકલ ચેકઅપ જ્યારે આજના જમાનામાં જે મોંઘું થવા માંડ્યું છે અને એને કારણે કેટલાક લોકો એવોઇડ કરતા હોય છે, કે ભાઈ મારે નથી જવું, અને એને પછી લાંબે ગાળે ખૂબ મોટા અસરો થતી હોય છે તેમાંથી. અને જિંદગીનો એક સૂત્ર છે, સ્વસ્થ જિંદગી જીવો, એનો આ એક પર્યાય છે. એને આ મેડિકલ કેમ્પ છે એને સફળ બનાવીએ. અસ્તુ. મારું નામ દક્ષા પે ગાંધી, રાંદેર અડાજણ મહિલા મંડળના પ્રમુખ છું. આજે અમે આ સેલ્વી હોસ્પિટલની સાથે મળીને અમે આજે એક આ બોડી ચેકઅપનું એક સેમિનાર રાખવામાં આવેલો છે. સેમિનારની અંદર અમે આજે ઘણા બધા ચેકઅપો રાખેલા છે. સેલ્વી હોસ્પિટલમાંથી એક ગૌતમ પાંડે કરીને છે સર, એમનો અમારી પર ફોન આવ્યો તો અમારા જે એક ભાઈ છે હસમુખભાઈ પર, એમની પર ફોન આવ્યો અને એમને તરત મને ફોરવર્ડ કર્યું કે તમે આપણે આ કાર્યક્રમ કરવો છે. અને એમણે મને કીધું અને મેં તરત જ આ એક બીડું ઝડપી લીધું કે ના, આપણે આ કાર્યક્રમ કરવો છે. કારણ કે આજના મોંઘવારીના જમાનામાં આ બધા રિપોર્ટ્સ ઘણા બધા મોંઘા થાય છે, બીમારીઓ વધતી જાય છે, ખાનપાન એવા થઈ ગયા છે, આજે જંક ફૂડ તરફ લોકો વળી રહ્યા છે, તો આજે બીમારી એટલી બધી વધતી જાય છે. તો અમે બી સાથે વિચારી લીધું કે નહીં, કંઈ નહીં. આજે મારી પાસે મારા મંડળમાં લગભગ 350 થી 300 બહેનો છે, તો મને બી એવું થયું કે નહીં, મારી બહેનો બી આ કોઈ રોગ બીમારી કોઈને ન લાગે, તંદુરસ્ત જીવન જીવે. તો એને માટે અમે આ બીડું ઝડપી લીધું છે અને આ બીડું ઝડપીને તમે આજે આ મેડિકલ ચેકઅપ રાખેલો છે. એની અંદર ઘણા બધા ચેકઅપ છે જે ઘણા મોંઘા થાય છે. આજે એક આપણે ઓર્થોપેડિક્સ પાસે જઈએ છીએ તો ઘણા બધા પૈસા થઈ જાય, તો આજે અહીંયા અમારી પાસે આઈ ચેકઅપ છે, ડેન્ટલ ચેકઅપ છે, રેન્ડમ સુગર છે, બ્લડ પ્રેશર છે, ઓર્થોપેડિક્સ છે, સ્પાઇન છે, ઘણા બધા આ બધા રિપોર્ટો છે. અને એની અંદર અમને ઘણા બધા ડોક્ટરો જે સારા છે, મોટા ડોક્ટરો છે, એવું પણ નહીં કે કોઈ ચાલુ ચીલા ડોક્ટરો, એટલે ઘણા મોટા ડોક્ટરો છે, જે સુપ્રિયા સરકાર જેવા ડોક્ટર છે, દિલીપભાઈ ઘીવાળા જેવા છે, નિલયભાઈ શાહ છે, શોભિત તનેજા છે, ગૌતમ પાંડે છે, આ ઘણા બધા ડોક્ટરનો સાથ આજે અમને મળી રહ્યો છે. અને એની સાથે સાથે અમારા જે એક ભાઈ છે એ હસમુખભાઈ લાલવાડા, એમનો પણ અમને આ કાર્યક્રમ યોજવામાં ઘણો મોટો ફાળો મળી રહ્યો છે. તો અમે આ બધા ડોક્ટરો, અમારા ભાઈ ગૌતમભાઈ, એમનો હું આજે ઘણો બધો ખૂબ ખૂબ આભાર માનું છું. સેલ્વી હોસ્પિટલનો બી હું ખૂબ આભાર માનું છું કે જ્યારે આજે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. અને અમે આજે ઘણી બધી બહેનોના લગભગ અત્યારે અમે જાહેર કર્યું તો અમારી પાસે 150 જેવી બહેનો તો આવી ગઈ છે, અને છતાં બી ફોન ચાલુ છે કે ભાઈ અમારે ચેકઅપ કરાવવું છે, તો અમે બોલાવી રહ્યા છે. એટલે અમે ઘણો મોટો આંકડો એચીવ કરી શકીશું અને ઘણા બધાને આ બધા રિપોર્ટને છે
એ રિપોર્ટ કરાવી રોગમુક્ત કરવાનો અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ અને એમાં અમે સફળ થઈ રહ્યા છે. તો સેલ્બી હોસ્પિટલનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. પર્યાવરણ ક્ષેત્રે છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહેલી સંસ્થા નિત્યા એન્ડ સેફ દ્વારા આજરોજ ઘરો અને હોટેલ રેસ્ટોરન્ટમાંથી નીકળતા વેસ્ટ વોટર એટલે કે ગંદુ પાણી રિસાયકલ કરીને ફરીથી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગેની જાગૃતિ લાવવા માટેનું એક કીનોટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચર્ચા માટે વક્તા અને પેનાલિસ્ટ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝાને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેઓએ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ વોટર રિસાયકલ પર વિસ્તૃત માહિતી આપી હતી. એમણે જણાવ્યું હતું કે એક અનુમાન મુજબ કુલ પ્રદૂષણમાં ઔદ્યોગિક પ્રદૂષણની માત્રા લગભગ 32.4% છે, જ્યારે શૌચાલય, રસોડા અને અન્ય સ્થાનિક સ્ત્રોતોમાંથી નીકળતા ગંદા પાણીની ટકાવારી વસ્તી ઘનતાને કારણે 67.6% થાય છે. કાર્યક્રમના આયોજક નિત્યા એન્ડ સેફના ડાયરેક્ટર ઈશાન શાહે જણાવ્યું હતું કે કીનોટ સેશનનું આયોજન અમોર બેન્ક્વેટ ખાતે સાંજે 6:30 વાગ્યાથી કરવામાં આવ્યું હતું. તે પ્રાકટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ કીનોટ સ્પીકર અને પેનાલિસ્ટ તરીકે આમંત્રિત મહેમાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, મેગ્નેટ પ્રોજેક્ટર્સના ફાઉન્ડર અને MD ચિરાગ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાના સ્થાને નિખિલભાઈ મદ્રાસી, હોટલ એસોસિએશનના પ્રમુખ સનત રેલિયા અને SCP એક્સપર્ટ એવા નિત્યા એન્ડ સેફના ડાયરેક્ટર ઈશાન શાહે ઘરેલું ગંદા પાણીના રિસાયકલ પર વક્તવ્ય આપ્યું હતું. નિષ્ણાંત ચિરાગભાઈએ ઉલ્લેખ કર્યો હતો કે વારંવારની જાળવણીની સમસ્યાઓને કારણે ઉદ્યોગો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપનાવવા માટે અચકાય છે, પરંતુ હાલના સમયમાં નિત્યા એન્ડ સેફે આપેલ સમજ મુજબ MBR જેવી અદ્યતન તકનીકને લીધે STPS 6 મહિના જેટલા ઓછા વળતર સાથે ગંદા પાણીને રિસાયકલ કરવામાં સક્ષમ છે. નિષ્ણાંત શ્રી સનત રેલિયા વધુ સારી રીતે કચરો એકત્ર કરવા માટે યોગ્ય ગલી ટ્રેપ સાથે કોઈ પણ પ્રોજેક્ટ ડિઝાઇન કરીને યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ પ્રદાન કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને રસોડા તેલ અને અન્ય મોટા કણો રહિતનું પાણી, બાથરૂમનું ગ્રે પાણી અને શૌચાલયનું પાણી બંનેને એકસાથે મિશ્રિત કરવાની જરૂર છે, જેથી SCPનું સારું પ્રદર્શન મેળવી શકાય. મારું નામ ઈશાન શાહ છે. અમે લોકો 13 વર્ષથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યા છે. મારી કંપનીનું નામ નિત્યા એન્ડ સેફ છે અને હું પોતે બાય પ્રોફેશન એન્વાયરમેન્ટલ એન્જિનિયર છું. અને આ ઇવેન્ટ જે અમે ઓર્ગેનાઇઝ કરેલી એની અંદર અમે સુરતના રિજનલ ઓફિસર જિજ્ઞાબેન ઓઝાને ઇન્વાઇટ કર્યા હતા કે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વર્ષોથી ખૂબ આગળ પડતો ભાગ લઈ રહ્યા છે. બીજું એક છે સનતભાઈ રેલિયા, જે પ્રેસિડેન્ટ છે હોટલ એસોસિએશન. હોટલ ઇન્ડસ્ટ્રી પણ ખાસું કામ કરી રહી છે સુરતની. ત્રીજી આપણે સુરત ચેમ્બર ઓફ કોમર્સના રમેશભાઈ વઘાસિયાને ઇન્વાઇટ કર્યા હતા અને ચિરાગભાઈ શાહ કે જે લીડિંગ PMC છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. આ આપણી જે ઇવેન્ટ થઈ છે એનો ઉદ્દેશ્ય એક સાર્થક થઈ રહ્યો એવું લાગે છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં પાર્ટિસિપેશન જોવા મળ્યું અને લોકોને હવે વોટર કેવી રીતે રિસાયકલ કરવું કે જે આપણા ડ્રેનેજમાંથી, જે આપણા ટોયલેટમાંથી આવે છે, ઇન્ડસ્ટ્રી હોય તો એના કેન્ટીનમાંથી આવે છે, તો એ જે બધું પાણી અત્યારે વહી જઈ રહ્યું છે અને ખૂબ મોટા ખર્ચા આપણે તાપી શુદ્ધિકરણ જેવા પ્રોજેક્ટ પાછળ કરવા પડી રહ્યા છે, તો એને આપણે ઇન્ડિવિજ્યુઅલ એકાઉન્ટેબિલિટી રાખીને અને ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ મોટા કોમ્પ્લેક્સીસ હોય તો એને આપણે એક માર્ગદર્શન આપ્યું કે જેનાથી એ લોકો વોટર રિસાયકલ કરે અને ઓછામાં ઓછા એ લોકો 6 મહિનાથી લઈને 2 વર્ષની અંદર આખો પ્લાન્ટ એ તમે ફ્રી કરી શકો છો. તો આ માર્ગદર્શન આપણે આપ્યું અને GPCBના મેડમે પણ ખાસું એવું એમને એપ્રિશિએટ કર્યું છે આપણા જે ઇનિશિયેટિવ લીધું છે તે, અને ખૂબ સારો આપણને સહકાર મળ્યો છે હોટલ એસોસિએશન તરફથી બી. તો હું બધાને આભારી છું કે આટલું આગળ પડતું કરીને એક પેનલ ડિસ્કશનમાં એમણે પાર્ટિસિપેટ કર્યું અને આજે એ પણ એ લોકોને ક્લેરિટી મળી છે કે જે પાણી અલગ અલગ કરવામાં આવી રહ્યું છે આર્કિટેક્ટ અને PMCની અંદર ગ્રે વોટર કે જે યુરિનમાંથી નીકળે છે અને જે ટોયલેટમાંથી ફ્લશિંગમાંથી જે નીકળે છે એ બંને અલગ અલગ કરતા પણ એને આપણે એક જગ્યાએ કર્યું. આજે ખાળકૂવા એ કોઈ પણ જગ્યાએ ચાલી શકે એમ નથી, બિકોઝ ખાળકૂવા એવી જ જગ્યાએ વપરાય કે જ્યાં 10 કે 20 માણસોથી ઓછા હોય. એનાથી વધારે તમારે એને પાણી ટ્રીટ કરીને જ છોડવું પડે. અધરવાઇઝ ખાળકૂવાને ખાલી કરવાનો ખર્ચો પણ આજે પર ડે 1000 રૂપિયા સુધી થઈ રહ્યો છે. તો એ બધા પૈસા તમે બચાવીને રિસાયકલ કરો તો એ તમને પેબેક આરામથી મળી શકે અને બોરિંગ અને પાણીને પણ કન્ઝર્વેશન મળી શકે. નમસ્તે, હું જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. આજે આ જે ઇવેન્ટ હતી એ ઇવેન્ટ ખાસ કરીને અત્યારે જ્યારે શુદ્ધ જળ જે છે એ આપણો પ્રાણ પ્રશ્ન છે,
તો પાણી જે છે પાણીને આપણે અશુદ્ધ થતાં અટકાવવું એ એક જરૂરી છે. એટલું જ જરૂરી એ પાણીને શુદ્ધ કરીને જો આપણે એનો ફરી પુનઃ વપરાશ કરી શકીએ એ પણ એટલું જ આજના પર્યાવરણ માટે જરૂરી છે. તો આ જે ઇવેન્ટ હતી, ઇવેન્ટનો મુખ્ય હેતુ એ હતો કે આપણે જે દૈનિક વપરાશમાં સામાન્ય રીતે આપણે જ્યારે પાણી ના બગાડની વાત આવે એટલે કે પાણીના પ્રદૂષણની વાત આવે તો આપણને ઔદ્યોગિક પ્રદૂષણ સાથે આપણે એને સાંકળતા હોઈએ છીએ, પરંતુ લોકોને એનો ખ્યાલ એટલો નથી કે ભાઈ આપણે જે રોજબરોજના વપરાશમાં આપણી દૈનિક ક્રિયાઓમાં જે પાણી વાપરીએ છીએ એના કારણે જે કંઈ ઘરગથ્થુ પાણી નીકળે છે એ પાણી પણ પર્યાવરણ માટે ભારરૂપ છે, ખતરારૂપ છે. પરંતુ આ પાણીની વિશેષતા એ છે કે એને સરળતાથી ટ્રીટ કરી શકાય છે, એને સરળતાથી શુદ્ધ કરી શકાય છે અને આ પાણી જે શુદ્ધ કરેલું ઘરગથ્થુ પાણી જે છે એને આપણે કોઈ પણ બીજી જગ્યાએ આપણા ગાર્ડનિંગમાં છે કે ફ્લશિંગમાં છે કે ઇવન તમારા આ સોસાયટીમાં રહેતા હો તો રોડ ડસ્ટિંગ સપ્રેશ કરવા માટે આવી બધી જગ્યા પર તમે આને વાપરી શકો છો. અને ખાસ કરીને જ્યારે સુરતની વાત કરીએ અને આપણે સુરતી લોકો જે છીએ તો સુરતમાં તો ગૌરવ લેવા જેવી એક બાબત એ પણ છે કે આપણા એસએમસીનું જે 115 mld પાણી છે એ ઔદ્યોગિક એકમોમાં એનો પુનઃ વપરાશ થાય છે. અને સાથે સાથે સુરતના લોકો જો આપણે એ સંકલ્પ કરીશું કે આ જે કંઈ પાણી છે એ પાણી ઘરગથ્થુ પાણી છે એનો આપણે જો પુનઃ વપરાશ કરીશું તો આપણી જે સૂર્યપુત્રી તાપી છે કે જેના આપણા શ્રુતિઓને બધાને આશીર્વાદ છે એ તાપીને આપણે પ્રદૂષણની ચુંગાલમાંથી ઘરગથ્થુ પાણીના ચુંગાલમાંથી આપણે મુક્ત કરી શકીશું અને એના આશીર્વાદથી આપણે વધારે તંદુરસ્ત, સ્વસ્થ અને એક પ્રકારની આપણને એવી એક શ્રીમંતાઈ મળશે કે જે આપણને કદાચ દુનિયાની કોઈ પણ મૂડી આપણને આપી નહીં શકે. હા, મારું નામ સનત રેલિયા છે. હું સધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે આપણે વોટર કોન્ઝર્વેશન પર વાતો કરી રહ્યા છે આ પ્રોગ્રામમાં, સેમિનારમાં. અને હોટલ્સમાં કઈ રીતે વોટર કોન્ઝર્વેશન થાય છે તેના અમારે અનુભવ બી શેર કરવાના છે અને અહીંયાથી થોડી ઘણી નવી માહિતી પણ મેળવવાની છે. આમ જોવા જાય તો હોટલ્સ માટે જો સ્ટાર રેટિંગ લેવાનું હોય 1 સ્ટાર, 2 સ્ટાર કે 5 સ્ટાર કંઈ પણ લેવાનું હોય તો વોટર કોન્ઝર્વેશનના નિયમોનું ઘણું બધું પાલન કરવું પડતું હોય છે. વોટર હાર્વેસ્ટિંગ, વોટર રિચાર્જિંગ, એસટીપી, વોટરલેસ યુરિનલ્સ, પછી આપણા નવા ટાઈપના જે ફ્લશ સિસ્ટમ છે તે, પછી ડ્રાય ક્લિનિંગ કરવાનું હોય છે એટલે મશીન્સથી હોટલોને ક્લીન કરવાની છે જેમાં ઓછું પાણી વાપરવાનું હોય અથવા પાણી વગર સફાઈ કરવાની હોય. એટલે એવા બધા નવા ટેકનિક્સો છે તેનો ઉપયોગ કરીને આ કામ કરવાનું હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું નિખિલ મદ્રાસી, માનદ મંત્રીથી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. સૌથી પ્રથમ તો એન્ડ સેફના આ પ્રયત્નને હું બિરદાવું છું. ચેમ્બર ઓફ કોમર્સ હંમેશા એક હકારાત્મક ભૂમિકામાં પોતાની ભૂમિકા ભજવતી હોય છે. ખાસ કરીને જે મિત્રો, જે સંસ્થાઓ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી હોય, પાણીને બચાવવાની ઝુંબેશની માટેની કામ કરતી હોય એવી તમામ સંસ્થાઓને અમારો સહયોગ રહ્યો છે. ચેમ્બર પોતે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે અને એ કાર્યક્રમોના આયોજન દ્વારા વધુને વધુ લોકો પર્યાવરણ સંદર્ભે જાગૃત થાય એ અમારો મૂળભૂત હેતુ છે. અને એટલે જ આજે પણ આ કાર્યક્રમની અંદર અમે આ જ વાત પ્રસ્તુત કરવાના છીએ. ઉદ્યોગગૃહ હવે જાગૃત થઈ ગયા છે. પહેલાંની માફક ઉદ્યોગગૃહ હવે વાતાવરણને પ્રદૂષિત કરવાની ક્યારેય પણ કોશિશ કરતા નથી અને એના પાછળના જે કારણો છે તે મૂળભૂત રીતે જે જાગૃતિ આવી છે, જે પ્રયત્નો થઈ રહ્યા છે અને ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ જે પ્રયત્ન કરી રહી છે એને આભારી છે તેમ પણ કહી શકું. તો આ કાર્યક્રમની અંદર પણ અમે આ જ પ્રકારના જ્ઞાનને પ્રચાર કરવાના છે અને આજના પ્રયત્નને વધુ એક વખત બિરદાવીને મારી વાતને સંપન્ન કરું છું. આભાર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર સુરતમાં આજથી આ એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવાહ કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. દર વર્ષની જેમ
સુરતમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ અને ડે સ્કૂલ્સ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરિયોટ ખાતે યોજાઈ રહ્યું છે. તમામ વાલીઓ કે જેઓ માં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે. તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ તથા સ્પોર્ટ એડમિશન્સ ઓફર્સનો લાભ લઈ શકશે. સ્કૂલ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે. 30થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સમાં ભાગ લેવા જઈ રહી છે, જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે સુરત, દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. IB, કેમ્બ્રિજ, CBSE, ICSE અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પ છે. વેબ બ્રાઉઝર અને સર્ચ એન્જિનના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશે માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવી શકે, પણ તેઓ સ્કૂલ્સના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોર્ટ એડમિશન્સની તકો મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટે યોગ્ય તક છે. Good morning. My name is Karishma Roy and I'm the Business Development Head and the School Counselor at Z School Diamond City. Z School basically एक चेन ऑफ स्कूल्स है एंड एग्जीबिशन जो प्रीमियर स्कूल एग्जीबिशन हो रहा है डिफरेंट सिटीज़ में, अहमदाबाद में, बड़ौदा में, राजकोट में और आज सूरत में है. 2 दिन का टेन्योर होता है. So today it is in Surat, Saturday and Sunday. So we have participated. वैसे this is our 3rd, 4th year के हम participate कर रहे हैं. अच्छा रिस्पॉन्स आता है. सो काफ़ी सारे पेरेंट्स जैसे नर्सरी से लेकर के ग्रेड 10th, 12th के पेरेंट्स आते हैं जो कि अपने बच्चों के लिए स्कूलिंग फॉर एजुकेशन और फॉर बेसिकली अगर कहा जाए तो फॉर हॉस्टल फैसिलिटीज़ दे ऑप्ट फॉर. सो दे गेट गुड मैनी ऑप्शंस हियर. उनकी चॉइस के हिसाब से, उनके रिक्वायरमेंट के हिसाब से दी एग्जीबिशन डेफिनेटली हेल्प्स देम, जिससे कि वो चूज़ कर पाए एजुकेशन इंस्टीट्यूट अपने बच्चों के लिए. स्टूडेंट्स के लिए डिपेंडिंग ऑन द रिक्वायरमेंट, एक तो सबसे पहले आ जाता है एजुकेशन, राइट, एकेडमिक्स. दूसरा एक्टिविटीज़ आ जाती है, बास्केटबॉल है, वॉलीबॉल है, फुटबॉल है, स्विमिंग, हॉर्स राइडिंग, अ लॉट ऑफ अदर एक्टिविटीज़ आर ऑल्सो अवेलेबल जो पेरेंट्स या बच्चे बेसिकली वांट कि उनके ऑलराउंड डेवलपमेंट में हेल्प करे. फिनेंशियल अंडरस्टैंडिंग होती है और काफ़ी सारी और चीज़ें होती है जो कि बच्चों को ग्रोथ में, फिजिकल ग्रोथ में, एकेडमिक्स ग्रोथ में, मेंटल ग्रोथ में हेल्प करे. सो डिपेंडिंग ऑन द पेरेंट्स रिक्वायरमेंट्स एंड द चाइल्ड्स इंटरेस्ट, पेरेंट्स चूज़ करते हैं अपनी स्कूल्स यहाँ पे स्कूल से उनके डिटेल्स जानने के बाद में. નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અમે ઓર્ગેનાઇઝર છીએ. છેલ્લા 18 વર્ષથી આ એક્ઝિબિશનનું આયોજન ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં થઈ રહ્યું છે. એટલે આપણા શહેર સુરતમાં પણ અત્યારે હાલ આજે એટલે 19 અને 23 અને 24 ડિસેમ્બર મેરિયટ હોટલ અઠવા લાઇન્સ છે, એમાં એક્ઝિબિશન આયોજન થઈ રહ્યું છે. એક્ઝિબિશનનો મુખ્ય ઓબ્જેક્ટિવ એવો છે, હેતુ એવો છે કે અહીંયા આખા ભારતમાંથી જે લીડિંગ ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે, અરાઉન્ડ 30થી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવેલી છે. સ્કૂલ સુરતની પણ છે, વલસાડ, દહેરાદૂન, મસૂરી, હૈદરાબાદ, બેંગ્લોર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એટલે આખા ભારતના અલગ અલગ બધા જ રાજ્યોમાંથી જે સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, સ્કૂલના એડમિશન્સ હેડ, સ્કૂલના જે એડમિશન ટીમ હોય એમની સાથે ડાયરેક્ટ પેરેન્ટ્સ રૂબરૂ વાતચીત કરી અને સ્કૂલ્સ વિશેની બધી જ માહિતી મેળવી શકે છે. બીજું અહીંયા એની સાથે સાથે પેરેન્ટિંગ સેમિનારનું પણ આયોજન થયું છે. હાઉ ટુ ચૂઝ ધ રાઇટ સ્કૂલ ફોર યોર ચાઇલ્ડ, કેમ્બ્રિજ બોર્ડ અને IB બોર્ડમાં શું તફાવત છે, એટલે પેરેન્ટ્સને જે પણ કંઈ પ્રશ્નો મૂંઝવતા હોય છે એ આ એક્ઝિબિશનના માધ્યમથી અમારો એવો પ્રયાસ રહ્યો છે કે એમને એનું નિરાકરણ મળે.
સ્ટુડન્ટને ફાયદો એવું છે કે અહીંયા ડાયરેક્ટલી સ્કૂલની જે ઓથોરિટી છે, સ્કૂલના પ્રિન્સિપલ, હવે આપ આજના સમયમાં જોઈ શકો છો પ્રિન્સિપલને તમે સ્કૂલમાં મળવા જાઓ તો એ 80% 90% ઓક્યુપાઈડ હોય, રાઈટ. તો અહીંયા પ્રિન્સિપલ પોતે, એડમિશન ટીમ પોતે હાજર છે. એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી જે અત્યાર સુધી ફક્ત વાલીઓ ગૂગલથી કે કોઈ ફ્રેન્ડ્સના રેફરન્સથી, રાઈટ, એનાથી લેતા હતા, એ જરૂર નથી. અહીંયા રૂબરૂ વાતચીત થઈ શકે છે સામે બેસીને. જે પણ કોઈ પ્રશ્ન હોય, સ્કૂલનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્કૂલ શું ફેસિલિટીઝ પૂરી પાડે છે, સ્કૂલ કયું કરિક્યુલમ ફોલો કરે છે, સ્કૂલમાં સુરતમાંથી કેટલા બાળકો ઓલરેડી અત્યારે ભણે છે, તેમના વાલીઓ સાથે પણ એડમિશન પહેલાં બધી વાતચીત કરી પૂરી માહિતી એક ટ્રાન્સપરન્ટલી લઈ અને આગળ પછી એડમિશનમાં એ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. બીજું વાલીને ફાયદો એવો છે કે એમને એક જ જગ્યાએ 30 જેટલી સ્કૂલ મળે છે. એટલે એનાથી શું થાય કે એ લોકો બધી સ્કૂલની માહિતી લે, એને ઇવેલ્યુએટ કરે, એને કમ્પેર કરે અને એમને પણ ખ્યાલ આવે કે હવેનું શિક્ષણ જગત હવે ક્યાં જઈ રહ્યું છે, શું વસ્તુ છે, કઈ સ્કૂલ શું પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો એ બધી જ માહિતી એક જ સ્થાને મળવાથી આઈ થિંક એમને પણ ઘણી બધી ક્લેરિટી આવી જાય કે આ વસ્તુ હવેના સમયમાં બહુ ઉપયોગી છે અને કઈ રીતે આગળ વધી શકાય. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે ઉદય પટેલનો 1197 મતે વિજય થયો હતો. ધર્મેશ કણિયાને 740 તો હિરલ પાનવાલાને 347 મત મળ્યા હતા. ઉપપ્રમુખ પદે અભિષેક શાહ, જનરલ સેક્રેટરી પદે અશ્વિન પટેલ, જોઈન્ટ સેક્રેટરી પદે બકરિયા અને ખજાનચી પદે અનુપ પટેલનો વિજય થયો હતો. સુરત વકીલ મંડળની બાર એસોસિએશનની ચૂંટણી ગતરોજ યોજાઈ હતી, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને 11 કાઉન્સિલર મેમ્બર માટે ખરાખરીનો જંગ જામ્યો હતો. સાંજ સુધીમાં 63% જેટલું મતદાન થયું હતું. 6669 મતદારોમાંથી 3069 મતદારોએ મતદાન કર્યું છે, જેમાં નાના મોટા વિવિધ મુદ્દાઓની વચ્ચે કોર્ટ સ્થળાંતરનો સૌથી મહત્વનો મુદ્દો રહેવા પામ્યો હતો. ત્યારે ઉદય પટેલ સુરત બાર એસોસિએશનના નવા પ્રમુખ બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે અભિષેક શાહની પસંદગી કરાઈ છે. જનરલ સેક્રેટરીનું પદ અશ્વિન કુમાર પટેલના ફાળે ગયું છે. બકરિયા નિર્મલ સહમંત્રી જોઈન્ટ સેક્રેટરી બન્યા છે, જ્યારે અનુપ કુમાર પટેલ ખજાનચી બનાવાયા છે. સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળોની બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી હતી, ત્યારે સુરતમાં પણ બાર એસોસિએશનના ઇલેક્શન માટે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે અદ્ભુત ઉત્સાહ વચ્ચે ખરાખરીની જંગ જામી હતી. પ્રમુખ સહિતના 6 હોદ્દાઓ માટે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થઈ હતી. પ્રમુખ પદ માટે ધર્મેશ કણિયા, હિરલ પાનવાલા અને ઉદય પટેલ વચ્ચે ભારે હરીફાઈ જામી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના ઇલેક્શનમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર, ઉપપ્રમુખમાં 3 ઉમેદવાર, સેક્રેટરીમાં 2 ઉમેદવાર, જોઈન્ટ સેક્રેટરીમાં 3 ઉમેદવાર, ખજાનચીમાં 3 ઉમેદવાર, જ્યારે 11 કાઉન્સિલ મેમ્બર માટે 17 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે આ ઇલેક્શનમાં પ્રથમ વખત 11 કાઉન્સિલ મેમ્બર માટે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેને લઈ 17 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા ચૂંટણીમાં કાઉન્સિલર મેમ્બર માટે પણ ભાગ લીધો હતો. સવારથી સાંજ સુધી સુરત કોર્ટ પરિષદ ઇલેક્શનના માહોલમાં રંગાઈ ગયું હતું. પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે પરિસરમાં જોરદારનો ઇલેક્શનનો માહોલ જામ્યો હતો. 5:30 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં 4669 મતદારો નોંધાયા છે, જેમાંથી 3069 મતદારોએ મત આપ્યા હતા, જેની સાથે સુરતનું બાર એસોસિએશનનું અંદાજે મતદાન 63% જેટલું થવા પામ્યું હતું. મતદાન ગણતરીની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે મોડી રાત સુધીમાં તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું હતું. સુરત બાર એસોસિએશનની ચૂંટણીમાં નાના મોટા અનેક મુદ્દાઓ વચ્ચે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. કોર્ટમાં વકીલોને સૌથી વધુ જરૂરિયાત ઊભી કરતા મુદ્દાઓમાં કોર્ટમાં વાહન પાર્કિંગની સમસ્યા છે, પોસ્ટ ઓફિસની માંગ, જુનિયર વકીલો માટે માર્ગદર્શક સેમિનારની માંગ ઉઠી છે અને જે પૂરી કરવા માટે ઉમેદવારોએ બાંહેધરી આપી છે. એટલું જ નહીં, આ બધાની વચ્ચે સૌથી મોટો અને સળગતો પ્રશ્ન તમામ વકીલો માટે કોર્ટ સ્થળાંતરનો રહ્યો છે. સુરતની મધ્યમાં આવેલી કોર્ટને શહેરની બહાર જીયાવ બુડિયા ખાતે જગ્યા ફાળવીને સ્થળાંતર કરવા માટેની જાહેરાત થઈ છે, જેને લઈ વકીલોનો સતત વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે આ કોર્ટ પરિષદ બિલ્ડિંગને ત્યાં સુધી સ્થળાંતર નહીં કરવા દેવાનો આ ઇલેક્શનનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં વાહન ચાલકો ઘણીવાર બેફામ રીતે વાહન ચલાવીને નિર્દોષોનો ભોગ લેતા હોય છે, ત્યારે આવી જ રીતે વિસુ વિસ્તારમાં એક શ્રમિકને કાર ચાલકે અડફેટે લીધો હતો, જેથી તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પરિવારના મુખ્ય આધાર એવા વ્યક્તિના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતું, જ્યારે કાર ચાલકને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ વિસ્તારમાં શ્યામ મંદિર સામે રોડ ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ઉડાવ્યો હતો. નવનિર્મિત બિલ્ડિંગ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કામ પરથી ઘરે જતા સમયે કારે અડફેટે લીધો હતો, જેથી યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો. શ્રમિકના મોતને લઈ તેનું પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું, ત્યારે પોલીસે કાર કબજે કરી હતી. સાથે જ પોલીસે કાર ચાલકને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અકસ્માત સર્જનાર યુવક સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવાની માંગ પરિવારજનો દ્વારા કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના સિંગલપુર વિસ્તારમાં રહેતા 32 વર્ષીય યુવકને વિડીયો કોલ ઉપર અજાણી યુવતી સામે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે. યુવતીએ વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે કપડાં કઢાવ્યા બાદ તેનું મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. ત્યારબાદ આ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹5,65,000 પડાવ્યા હતા. ટોળકીએ વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત 2ની ધરપકડ કરી હતી. ઘટનાની માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજી પણ પોલીસ પકડથી દૂર છે. સિંગલપુર ડબોલી રોડ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ઓનલાઈન સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે. યુવકને ગત તારીખ 13 ઓગસ્ટના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારી યુવતી પોતાની ઓળખ પૂજા શર્મા તરીકે આપી વિડીયો કોલ ઉપર અભદ્ર સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે પણ કપડાં ઉતારવાનું કહેતા તમામ કપડાં ઉતારી દીધા હતા. તે વખતે પૂજાએ મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. વિડીયો મોકલી વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ થોડીવારમાં સુનિલ દત્ત દુબે નામના યુવકે પોલીસ યુનિફોર્મ ઉપર વિડીયો કોલ પોતે DSP તરીકેની ઓળખ આપી હતી અને સંજય સિંઘાણી નામના યુવકે યુટ્યુબમાંથી બોલતા હોવાની ઓળખ આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ વિડીયો ડિલીટ કરવાના બદલામાં રૂપિયાની માંગણી કરી હતી. યુવકે વિડીયો વાયરલ થશે તો બદનામી થવાના ડરથી ટુકડે ટુકડે કરી કુલ ₹5,67,499 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આટલા પૈસા લીધા બાદ પણ ટોળકી દ્વારા વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આખરે યુવકે આ મામલે ગતરોજ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સેક્સટોર્શન પ્રકારના જે સાયબર ફ્રોડ છે તેઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, જે અનુસંધાને સુરત સિટી પોલીસ વધુ સાવચેતી રહીને આ પ્રકારના જે ગુનાઓમાં લોકો જે ભોગ બને છે તેને ન્યાય અપાવવા અનુસંધાને કડક કાર્યવાહીના ભાગરૂપે એક સુરતના જ એક ફરિયાદીને ઓનલાઈન ફેસબુક ઉપર એક અજાણી વ્યક્તિની મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી. ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ તેઓની સાથે પ્રાથમિક ચેટ કર્યા બાદ તેઓને વિડીયો કોલમાં વાત કરવાનું લાલચ આપી. વિડીયો કોલમાં વાત કરીને જે સુરતના ફરિયાદી છે તેઓને બાથરૂમમાં લઈ જઈને વિવિધ વિડીયો કોલના જે વાત થયેલી હતી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવેલું. સ્ક્રીન રેકોર્ડિંગ કર્યા બાદ તેઓને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવેલો. કોલ આવીને એક પોલીસના યુનિફોર્મમાં એક વ્યક્તિએ તેઓને ધમકી આપી કે તેઓ વિરુદ્ધ જે કેસ થયેલો છે તેની આગળની કાર્યવાહી કરવાના ભાગરૂપે રિકવરી ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદ એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો, જેઓ પોતાની ઓળખ યુટ્યુબના સંચાલક તરીકે આપીને ભારતમાં યુટ્યુબ સંભાળનાર જે વિડીયો છે તેઓનો વિડીયો યુટ્યુબ ઉપરથી ડિલીટ કરાવવાના ધમકી આપીને અલગ અલગ ડિલીટ કરાવવા બાબતે ₹5,65,499 સુરતના ફરિયાદી પાસેથી લઈ લીધા. ત્યારબાદ સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતા અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં IPCની કલમ 384, 170, 171, 507, 120B તથા IT એક્ટની કલમ 66C, 66D, 66E અને 67 અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ સર, સિંગલ સર, DCP ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સટોર્શન પ્રકારનો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી, જે અનુસંધાને 2 આરોપીઓને યુપીથી ગિરફ્તાર કરવામાં આવેલા છે, જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મીકી, જેઓના એકાઉન્ટમાં ₹5,65,499 જમા કરવામાં આવેલા, જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે. બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મીકી, તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ બંને આરોપીની ગિરફ્તારી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે, જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે અને આ જે વ્યક્તિઓ છે
તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સટોર્શન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટિપ્સનું પાલન કરે, જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અન્ય વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે, ખાસ કરીને મહિલાની, તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે. તે સિવાય કોઈ અનનોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે, તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે. અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત 1930 ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના ચીકુવાડી બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમે અનોખું આંદોલન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ રોંગ સાઈડને લઈ સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર હુમલો થયો હતો, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઊભા રહી લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે. ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઊભા રહી લોકોને રોંગ સાઈડમાં જતા અટકાવવા માટે જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા છે. સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઈ છે. લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા પર ઉતરી છે. થોડા સમય પહેલા પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને માર મરાયો હતો. હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી. રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતા. વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ન આવે તેના માટેની ટીમ તૈયાર થઈ છે. દરરોજ કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરશે. ત્યારે સવાલ ઊભો થાય છે કે હુમલાઓ થાય, ટીમો મેદાનમાં ઉતરે, પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? શું પોલીસ તંત્રની કામગીરી પણ પ્રજાએ કરવાની રહેશે કે કેમ? તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.